બનિહારી પૂછું મારી બેન જો એ મદરની બનિહારી પૂછું મારી બેન જો જો આ કયા રે નગર ને કોણિયાનો રાજ આ કયા રે નગર ને કોણિયાનો રાજવી એ પરદેશી કકડા તું છે મારો વીર જો એ પરદેશી કકડા તમે છો મારા વીર જો એ પાણી રા પીવડાવો આદલવડિયા એ હરેની નગરી કરી ગલગડ દેખાઈ જો રાજ રે કોરે છે કટિયાર રાજવી એ રાજ રે કોરે છે કટિયાર રાજવી રાજ રે કોરે છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન બહુ આગે પેલેથી આવતા હોય એવું લાગે છે બહુ આગે ગયા હોય તો તમારો શહેરો જોયો ને ઉજાગરા ફેરો એટલે એવું લાગતું હતું ના હું લઈ જાવ એમાં હું ભૈરાસે પાણકા આખી રે જવરવી મારશે હો બાપા એટલે એમાં તમને પાણકા દેખાય છે તો આ પાણા જેવ તો છે આ શું છે એટલે એમાં પાણા નથી એમાં નારિયેલ છે આયા વધેરવા જાતા લાગો છો મંદિરે એ વધારવાનું નથી લગનનું નારિયેલ છે ઉતારો કાઢવા આવ્યા છો લગનનું નારિયેલ છે લગન કરાવો હા બેન લગનમાં નાળિયેર આવે કેને કહું માર તો આવ્યું નથી મારે 3 વાર થયા મારી બેનના 4 વાર લગન થયા અને 5 વાર છૂટા છેડા થયા એક વાર અમાર બેનને નાળિયેર તો ન આવ્યું કોઈ દી નહીં નારે ના પેલા તો નારિયેલ વગર લગન જ ન થાય થાય દાદા થાય એમ હા તો તમે ક્યાં ભૂદેવ આગળ કરાવ્યા મારી બેને ફેસબુક માંથી ગોઈતું હતું ને મેં ઇન્સ્ટાગ્રામ માંથી ગોઈતું ઠેક હવે બરાબર બરાબર ને હવે બરાબર તો એમાં નારિયેલ નો આવે નો આવે ઈ તો ઠીક અદા તમે ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો કોનું કામ છે આ બધી ઓળખાણ આપો એમને અજાણા મલકમાં હાયલું ન અવાય મારી ઓળખાણ આપી એમ આ આપો પોકણગઢ થી આવું છું હા પોકણગઢ નો ગોરદેવ છું હા અને એમાંથી અહીંયા નારિયેલ જિલ્લા આવ્યો છું છે જીલાવા નાલે હા. કાઈ વાંધો નહીં જો બાપુ હારા છે બાપુનું રાજે હારું છે બાપુનો કુંવરે હારો છે પણ એક વાતનું ધ્યાન રાખજો કઈ વાત એ હમણાં અમારે બાપુને રજા હતી તો બાપુ અમારે અમેરિકા ફરવા ગયા હતા હા અને બ્લેક ડોબરમેન લાવ્યા છે હું લઈ આવ્યા બ્લેક ડોબરમેન અને પાછો પૂંછડી વિનાનો એવું છે અને હડકાયો થયો છે મરી ગયો ગમે ને બટકા ભરે છે નહીં તમને બટકું ફેર્યું તો તમને હડકવા હાલશે ના એવું લાગશે ને તો હું કઈક ગેડો બેડો હાથમાં રાખીશ હા તો જેને ને તેને બટકા ભરી જાય છે કાઈ વાંધો નહીં બેન હું ધ્યાન રાખીશ સારું વળતા ચા પાણી પીવા આવજો આથી કાઈ જય વાંધો નહીં. માતાજી. જય માતાજી જય શ્રી કૃષ્ણ કાઈ વાંધો નહીં રાજમાં છે કોઈ હાજર હોય તો ખરા ને કોણ છે આ રહ્યો રાંદલ નો દીધેલો એલા બધાય રાંદલ મને જ દીધેલા હોય કોને કીધું હું કહું છું કાઈ નહીં નોખા નોખા દીધેલા હોય છે કોઈ અહીંયા બેઠું છે આ અમારો પૂરો દીધેલો લ્યો હા આ બેઠો ઈ પણ મથલ તો ભગવાન નો દીધેલો ને આ છે ભગવાન ને મના ઠેક તમે કોણ અહીંયા રાજનો પ્રધાનજી ઠેક ગુરખો છો એમ કે ને એ! બોલવામાં ધડો રાખજો કા ગુરખો નો કહેતા ગુરખો કેને કે ગામનું ધ્યાન રાખે ને ગુરખો કે હું રાજનું ધ્યાન રાખું છું એટલે બાપુનો માનીતો પ્રધાન છો એટલે રાજમાં આટા ફેરા કરો છો હે ચોકી ફેરો કરો છો હા આ બસ એને ગુરખો કહેવાય અમારા પોકણ સાઈડ એને ગુરખો કી ઈ તમારી બાજુ કહેતા અમારી બાજુ અહીં નો કે આવું પણ મથલ તો હું તો મારી ભાષા જ વાપરવાનો છું આવી અહીંયા નહીં હાલે ને કોક બૂથમાં મૂકશે ને જડબું આ ફેરવી ઠેક પ્રધાનજી એમ ને હા હા પ્રધાનજી હા આ કયું નગર ને કોણ રાજા રાજ કરે આ પિંગલગઢ નગર ને પટિયાર બાપુ રાજ કરે ઠેક એવું છે તો પ્રધાનજી તમારા મહારાજ ને જઈને વાત કરો શેની? દાદા અંદર આવવાની રજા માંગે એ દાદા તારા ઘરનો નકર હમણાં ઢીકા ભેગો હા કાઢી નાખીશ કાયલા અહીંયા અમારા ત્રણ દાદા સિવાય કોઈ દાદો નથી એક આ એક હું ને એક હનુમાન દાદા એટલે હનુમાન દાદા તો બધાય ના હોય હમ. ઓલા પણ હમી જા કોણ આ સામે બેઠા ઈ તો તું કેવાનો દાદા તા શું કામ તું કેવી રીતના દાદા બન્યો બધા કરતા હનુમાન દાદા મોટા હા એના કરતા હા. છે ઝીણકા હા. વેજ્યા
હું એના કરતા દોઢ વેચ ઝીણકો. પણ કેવી રીતના દાદા બન્યા એમ કહું છું. દાદા કેવી રીતે બન્યા? હા. બહાટી બોલાવીને દાદા બન્યા. બહાટી હા. કેની બાથવાની છે ને હું કેની. ઠેક એટલે તમે દાદા બની ગયા. હા. તો દાદા બનવા હાટુ શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? 20 વીઘા જમીન વેચવી પડે. એવું છે હા. એટલે દાદા બની જાય. હા. ઠેક પ્રધાનજી તમે જે દાદા સમજો છો ને હમ. ઈ દાદા અમે નથી. તો અમે તારાય દાદા, તારા બાપ નહીં દાદા, અને તારી સહાત પેઢીઓ નહીં દાદા. અમાર ત્યાં કેદી લીટો કરી ગયા હો. એલા ઈ દાદા નહીં, અમે ગીરીવાળા ગોર દાદા હઈ. ઠેક એમ કયો ને હા. ગોળ દાદા હો. ભૂદેવ ગીરીવાળા નહીં, તો હાલારવાળા. ઠેક હા. તો આપણે એવું રાખી, બીજું શું? હવે સમજી ગયા ને? હા. હવે તમારી સાત પેઢીનો દાદા સાચો? પાકું. હાથી જાવ, હવે વાત કરો. ભૂદેવ અંદર આવવાની રજા માંગે. માં ડેલી એવું ભારી. એટલે હું ડેલી જ ઉભો હોઉં. ડેલી નથી. તો શું છે? આ તો છે ફરિયામાં આવી ગયા હો. રહોડું છે કે હા. માં ઉભા રહ્યો. કઈ વાંધો ને, હાલો ન્યા ઉભો રહો. બાપુ કહો પ્રધાનજી. કોક ગોર દાદા આવ્યા ને તમને મળવાની વાત કરે છે. કેતા હોય તો આવો દો, નકર જવા દો. પ્રધાનજી હમ. જઈને ભુદેવને કહો શું? રાજના ગોર હોય હા. એને માનસી અંદર લઈ આવો, નકર અને રખડતા ભટકતા હોય હમ. એમને ચપટી શીખ આપી આવ્યા રસ્તે રવાના કરવા જાઓ. કાઈ વાંધો નહીં. દાદા રાજના હો. તને કેવા લાગી? આમાં હું ખબર પડે કઈ? તો જોઈ લ્યો ને. અત્યારે કેટરસ વાળા જેવા લાગો. પ્યોર ઓમ નો આવ્યો હોય. એવું છે તો આ બધા પબ્લિક બેઠું છે, હમ. એમાં પૂછો જોઈએ કોણ રાજનું લાગે ને કોણ રખડતું વખડતું લાગે એમ. પણ આમાં કેમ ખબર પડે? આમાં ગીંજાના સિતરા નીકળી ગયા. પણ એમાં હું તમને શું કહું છું, શું? આપણે બેન એકાબીજા નથી બોલવું, આમાં પબ્લિક ને પૂછો જોઈએ કોણ કેવું લાગે. પબ્લિક એ હું વાત કરું ને તમે મને પૂછો. પબ્લિક ને પૂછ્યો ને કોણ રાજ લાગે. મને કોમ કયો? આપણ તો હું ઈ જ કહું છું, રાજનો જ સૌ. રાજના. હા તો જાવ રાજી ખુશીથી. હાઈલો જાવ. હાઈલો જાવ. તો બાપુને તો કયો પણ કહી દીધું મેં. કહી દીધું. હમ. હા તો હાલો હાઈલો જાવ. જય માતાજી મહારાજ. અરે ભુદેવના ચરણોમાં રાજા પટિહારના નમન છે. આયુષ્યમાન ભવ રાજવી. કહો ભુદેવ કેમ કઈ તરફથી આવો છો, કઈ તરફ જઈ રહ્યા છો? રાજ મારા પિંગલગઢની અંદર આવવાનું કારણ? આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજ આવાની વાત કરતા હોય તો પોકણગઢ માંથી આવું છું. પોકણગઢમાં રાજ કરતા રાજા અજમલ એમની દીકરી સગુણાનું નારિયેલ લઈને તમારા દીકરા સાથે જિલ્લામાં આવ્યો છે. અરે ખામોશ ભુદેવ, ભાન તો નથી ભૂલ્યા ને? કારણ પોકણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર હોય એટલું નહીં, પણ 22 વર્ષના બોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી હા ભુદેવને ધક્કા મારી રાજની બાયણે કાઢો. જાઓ. જાવ છું. અરે જાઓ. મરું હું. જાવ છું. જરાક નિરાજ તો રાખો. દાદા તમે બેસી જાઓ. જાવા દ્યો ને. હાલો. એ જાવા દ્યો એમ કહું છું. નકટા છો. એલા નથી જવું એ હું નથી જાઉં. નથી જવું, હા? અહીંયા જ ઊભું. શું અહીંયા ઊભું? એલા નથી જવું એ એ અમારા બાપનું છે. એટલે કે અહીંયા ઊભું છે. એલા નથી જવું, અહીંયા જ ઊભું. હું અહીંયા ઊભું. આમ નીકળો પોસા ભેગા નકર લત ભેગા ઢારી દઈશ તમને. એલા નથી જવું, ના પાડી. કેટલા ખારા થયા? કેટલા ખારા થયા? એલા મેં તારા બાપુને ખાલી પોકણગઢનું નામ લીધું, ખારા થઈ ગયા. પણ શું કામ પોકરણગઢનું નામ લેવું જોઈએ? કેમ? તમને કઈ વાતની ખબર હોય? એલા કાંઈ ખબર નથી. ફરક તું હાથી કો લઈને આવ્યા અહીંયા. શું છે પોકણગઢનું નામ લીધું તો આટલા બધા ગરમ કેમ થઈ ગયા? એ અમારે તમારા બાપુ એને માથાકૂટ થઈ છે. ખબર છે? માથાકૂટ. હા. તેમાં હું શું કરું? પણ શું કામ એનું નામ લેવું જોઈએ? એક તો મેં દાઈજના ભૈરા રખડી. પ્રધાનજી અમને થોડી ખબર હોય તમે ત્યાં બાવરિયા વાવી ગયા છો એમ. તમારા બાપુ વાવી ગયા, અમે વાવ્યા છે. તમારા તમારા બાપુ જેથી બાંધવા આવ્યા પોતીનો હેગા વહી ગયા, જાતા જાતા કેતા ગયા હું કે બાંધવું હોય તેથી હાઈલાવ જે ઉઘાડા પઈ ગયા. હા અમે એક દી નવરા બેઠા હતા હું ને બાપુ. હા બાપુએ મને વાત કરી, પ્રધાનજી ઘોડું બહાર કાઢો. હા બે ડબલ સવારીમાં ઘોડું લઈને નીકળ્યા. હા. આમથી તમારા બાપુ ઘોડું લઈને આવતા હતા. બરાબર છે. બે વચ્ચે નાળાવાનો અંતર રહ્યો. હા. તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી. હા. સીધા મારા બાપુની સાતીએ બેહી ગયા. હા. ઈ સમયે, ઈ ઘડીએ, હા. ઈ સોઘડીએ હા. મારા બાપુના મોઢામાંથી જરાક જેવડો શબ્દ નીકળી ગયો. હું ઓય બા! મારા મોઢામાંથી નીકળી ગયો. ઉતાવળમાં તમારું નામ દેવાઈ ગયું. પ્રધાનજી આ તો ઘા કરી લીધો. પૈસા ગાય સામે નાનો. ઉદયને રાજની બાયણે કાઢવાનું કીધું. હજી રાજમાં શું કરે? કાઉ છું ને વાત કરતો બધી આપણે માથાકૂટ થઈ તેની વાત કરતો તો. જાઓ. જાઓ જાઓ. ક્યાં? તમે
તમારી રીતે. એલા નથી જવું એ ના પાડીને તને નથી સમજાતું પણ એને નથી પોહાતું. નકટો માણો હોય ને એ ઉભો રહે. તોય મારે અહીંયા ઝૂકવું અમને કોક એકવાર કે ને ઈ ફરી આમ પગ નો મૂકી. એવું છે તો મેં હમણાં તમને કીધું મારે અહીંયા ઝૂકવું એમ ઈ નકટા આ અમારા બાપનું છે તો ક્યાંય ઝૂકવું હે. જવા દ્યો અહીંથી. એલા નથી જવું એ અહીંયા ઝૂકવું બાપુ ઈ કે અહીંયા જ ઊભું હે. પણ એને કયો ને ઈ કે અહીંયા ઊભું હે. પેલા માયરું પેટે નહીં હબકો આયો છે ગોઠણે આવ્યો. પ્રધાનજી ભૂદેવને રાજની બાઈને કાઢો જાઓ. પણ માનવા તો જોઈ ને એમાં કઈ મારી વાક છે. જવા દો દાદા. આમ જો મારી વાત સાંભળો આપણે કઈક વટલો રસ્તો કરી તમે મારા દિલની વાત સાંભળો હું તમારો બાયડી છો. એમ નહીં નકરું મને દાઈબા દાઈબ થયા હો. એમને એના દિલની વાત મને કરવી છે. હું એની વહુ છો. અરે નહીં પ્રધાનજી તો દિલની વાત કેને કરાય? બરોબર છે વહુને કહેવાય. બરોબર છે પ્રધાનજી. તમે તમારા દિલની વાત કેને કયો હો? માર બાને. પ્રધાનજી એ કઈ મારી બીજી દિલની વાત નહોતી આપણે બેયને દેશી હાલે હવે નહીં હાલે. એટલે આપણે બેયને દેશી ભાષા ભરે આ ભાષાની વાત કરો તો હા તો પ્રધાનજી આપણે મહારાજ પાસે હજી એકવાર ટ્રાય મારવાનું થાય એટલે શું કે ટ્રાય મારવાનું મશીન છે એટલે મેં ક્યાં એવું કીધું કે ગમે આવીને ભોકો મારી જાય. પ્રધાનજી મહારાજને જઈને વાત કરો ભૂદેવ કાળો કકડાટ કરે છે છેલ્લી વાર બોલાવી લ્યો અંદર બાપુ કહો પ્રધાનજી. ભૂદેવ કારો કકરાટ કરે છે. છોકરા બધા ઉઠી ગયા. મારા બાને માથું સડ્યું હે. એટલે કે એકવાર આવા દો એકવાર વાત કરી લ્યો ને પ્રેમથી. પ્રધાનજી પ્રેમથી વાત કરતા તમને નથી આવતું બાપુ. હાવ ધાયણાથી પતાવો બધું જી થાય નહીં. જો આમાં વાયડ સાંભળે વાયડનો કાંટો સાંભળે દિવાલ નહીં કાન હોય. કાલ જગત વાતો કરે બાપુએ બ્રાહ્મણના દીકરા ઉપર હાથ ઉપાડ્યો. શું વાત કરો પ્રધાનજી. હા પ્રધાનજી શું જો ભૂદેવ ડેલીએ કાળો કકડાટ કરતા હોય ડેલી આખી કકડે એનું ધડબડાઈ ઘડી વાર તો. પ્રધાનજી જાઓ ભૂદેવને રાજમાં લઈ આવો. દાદા હાલો તો. માની ગયા અને આ ડોકેથી લઈ લ્યો જેણે ન ગયો હોય ક્યાંક દેન દેવા. બાપુ અરે મહારાજ આ નારીનો સ્વીકાર અહીં કરવામાં ન આવે તો બ્રહ્મનું સંતાત અહીં હત્યા કરે એ બ્રહ્મ હત્યાનું પાપ તમારી નગરીને સિરે લાગે મહારાજ માટે આ નારિયેળનો સ્વીકાર કરો. અરે ભૂદેવ આજ બ્રાહ્મણનું સંતાન છો એટલે રાજા બઢિયાર લાચાર થઈને ઉભો છે. આ જગ્યાએ તુળા ગુનો કોઈ પણ આદમી આવ્યો હોત તો એમના ધડથી મસ્તક જુદા કરી આજ મારા ઘરને કાંકરી કરી દીધા હોત. માટે ભૂદેવ થોડી વાર રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ ગોર પ્રતાપને બોલાવી લીલુડા શ્રીફળથી લાવું. પ્રધાનજી એ પ્રધાનજી રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. બેહી જાઓ. એટલે તમારાને બોલાવો કે મારાને બોલાવું? પૂછવું નહીં. રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. તો પૂછવું નહીં. ખાલી એમ કીધું મારા છોકરાને બોલાવો તો એટલી વાર લાગે. હું ત્યાં નથી રહેતો ઓયડી બેઠે. પ્રધાન બોલાવે પ્રતાપ આવાજ રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવાજ રે. અજય રાજને દરબાર રત્ન પહેલા તારા કામ પ્રધાન બોલાવે પ્રતાપ આવી જાને રે. ઓહો હો 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 હો.
આવો આવો એ મારો પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે યે રાજ દરબાર યે મારા દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે હે પ્રધાનજી અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાના કારણ ભાફો બોલાવે ભાફો બાપુ બાપુ ભૂલમાં ભાફો કહેવાય ગયું ઉતાવળમાં લે બસ ને પિતાના ચરણોમાં અજકોર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ બેટા પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજ છે બોલાવાનું કારણ તો એટલું જ કે પોકણ કચ્છી કોઈ ભૂલેવા આવ્યા છે પોકણ કના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ એમનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ના બને કારણ કે પોકરણના રાજ્યમાં રે આપણે 20 વર્ષના વેર હોય એટલું જ નહીં પણ 22 વર્ષના આબલા હોય એટલા માટે પ્રતાપ નારિયેલ કદાચ પણ ન સ્વીકારે અરે નહીં બેટા પ્રતાપ આટલો બધો ક્રોધ ન કરો હરખે લીડા શ્રીફળનો સ્વીકાર કરો નહીતર પોકણ કના રાજા અજમલ થશે પટિયારો અમારાથી ડરી ગયા અરે પિતાશ્રી નથી જેની જનતાએ જણાવ્યા કે પટિયાર ગોળ સામે ટકી રહેવા પોખરણના રાજા અજમલનો સુભાર છે આ લીલુડા નારિયેળ જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કોર પ્રતાપ તૈયાર છે એને કે ક્યાં કોઈ એવા ઝીણા તાર બાઈ ઝીણા હે ઈ કાઈ કહેતો તો નથી એની જને થઈ ઝીણા ને એટલે મેં કીધું દાદા હાલો હાલો ભાઈ આવી ગયો ગોર દાદા હાલો પ્રધાનજી કોણ છે આ હે કોણ છે નરસિંહ બાપાનો છોકરો ભીખો પ્રધાનજી એને નો ખબર હોય ઉદય સાથે વ્યવસ્થિત વાત કરો જાઓ તો એને એમને ખબર ન હોય બાપુ છોકરાને બોલાવવાનું કીધું તોય પૂછ્યું કોણ છે જાઓ પ્રધાનજી બાપુ આટલા બધા તમને મારે છે કેમ કોણ બાપુ એવરેજ માપે છે એલા માપે નહીં થાય આટલા બધા મારે છે કેમ તમને કેમ ખબર પડે હવે હાથ મોકરો કરતો એ હમણાં જલાઈ ગયો કે નથી રહી મને તમે આ નોકરી મૂકી દો મારા ભેગા વી આવો શું કરું તમારે ભેગું હું કરું ઈ? આવું ન ફાવે કેવું આ હિમ ક્રીમ ક્રીમ એમ બધું હું શીખાડી દઈશ ના ના એ નથી શીખવું ઠેક પ્રધાનજી આ પ્રતાપરાય પોતે આ પોતે આ પોતે પ્રતાપરાય તો બાપુને કેટલા દીકરા છે બાપુને 3 દીકરા આ અમારે બધાય કરતા મોટો બધાય કરતા મોટો બધાય કરતા આ મોટો શું કરે ખેતી 6 વીઘાની તલી વાવી છે કાલે દવા છાંટતા ધોરી માખી આવી ગઈ તેને એટલે એવું છે બીજો છોકરો બિન ખેતી બિન ખેતી બિન ખેતી એટલે કટકા કરી કરીને વેચા રાખે 60 હતી હોળ રહેવા દીધી એવું છે અને ત્રીજો છોકરો ઈ સામે મળે એનું કરી નાખે બે દી પહેલા મારું 10,000 નું કરી ગયો એમ નહીં પ્રધાનજી એમ નહીં તમે ઓલો પગાર નતો આપ્યો મને હા પ્રધાનજી તે ભાઈ મને અવેડે ભેગો થયો મને કે બાપુ ઈ કીધો ઈ પગાર બદલાવાનો છે ના હોય પ્રધાનજી ઈ કે જૂનું આવી ગયો ખુદને એમ કરીને લઈ ગયો દી થયા મારા નાગરિક નો તો સુકાઈ ગયો છે ના હોય પ્રધાનજી રાજની નબળી વાત ને પ્રધાનજી જા પ્રધાનજી ઓલી કહેવતમાં કીધું છે ને રાજની નબળી વાત ને કોઈ ઘરની મંડા એવું નથી પ્રધાનજી બાપ એવા બેટા ને વડ એવા ટેટા તમને ખબર તો છે તો હવે મારી વાત સાંભળો આલી બાજુ આઈ લાવો આ ટીપનું પકડો પાણી ભરવાનું એટલે એ પાણી ભરવાનું નથી પંચાંગ છે તે એમ કયો ને એકડિયા એટલે અમારે દીકરી દેવી છે હું ચેક કરી લઉં તે અમારે દીકરો દેવો ચેક કરી લ્યો હાલો રેડી છે બહુ અધર ન કરતા બસ કા બગલ ગંધાઈ છે તે કેવું છે આ રેડી માં કાઈ નો કર રેડી હાઈ ક્લાસ દાંત પૂરેપૂરા 30 આમ કાઈ બતાય એમ કહું છું દાંત બતાય ને હોય તો બતાય નથી નથી જો છે નથી ઉપર છે 30 દાંત જ છે 30 નથી પણ 30 જ છે મેં ગણ્યા જો આમ કરતો
આ મોયલા દાંત મોટા દેખાતા પાર્લેજી બિસ્કિટમાં દોરેલા આવે એવા ઠેક એવું 32 દાંત પૂરા છે. 32 પૂરા. પણ પ્રધાનજી બધું તો બરાબર છે, હમ. પણ આ પ્રતાપરાય ક્યાંય યુદ્ધ કરવા ગયા હતા અમારે એવું હાલતું હોય, રાજા રજવાડું રહોડું નથી. એવું છે, એટલે ક્યાંય પ્રતાપરાય પડી ગયા હતા ઘોડા ઉપરથી? કા આ કેમ જો અહીંયા નેણ આગળ ચેકો કેમ છે જો ના ઈ ફેશન છે દાદા, એવું? ફેશન ન્યાથી. ઠેક તો હજી બીજું એક પ્રશ્ન છે કે ક્યાંય પડી ગયા હતા એવું કઈ નથી ને? એવું મેં નથી તો દેખ્યું. જે આ ભીંગણું કેનું દેખાય છે? ક્યાં? આ રહ્યું જો નાક નીચે, ઈ ભીંગડું નથી, તો શું છે? ગુંગો છે, ગુંગો. ઓલો હુકાઈ ગયેલો સોયટો એને દાદાને એમ કે ભીંગડું છે. કાઢી લ્યો જાઓ. કાઢી લઉં છું. નોકરીમાં મારે ખાલી રાજનું ધ્યાન રાખવાનું આવે, ગુંગાને એવું ન કાઢી દેવાનું હોય હો. કાઢી લ્યો જાઓ. ગુંગાને ઉપર તમે તો કાલે હવે બીજું હોપશો એટલે કાઢીને આવતો હોય તો બધું કઈ રામ બહુ મીઠો બાપુ રાજનો ગુંગો હો. શાબાશ પ્રધાનજી શાબાશ. વાહ બાપુ વાહ. હજી એક છે તમારે હાલશે પણ એ તો હુકાઈ ગયેલો તમને પેઢામાં બેહી જાય. પ્રધાનજી કાઈ વાંધો નહીં, કાઢી લીધો ને તો બાપુને જઈને કહી દો ભૂદેવને કુંવર ગમી ગયા. જાઓ. બાપુ બાપુ કહો પ્રધાનજી. એ આપણે બાપ દીકરાએ જી કામ ધાર્યું તું ને અરે હા પ્રધાનજી, એ વગર માનતા એ ઉતરી ગયું. શું વાત કરો? એ આપણો દીકરો ગોળ દાદાને ગમી ગયો. વાહ પ્રધાનજી વાહ. હા શાબાશ પ્રધાનજી શાબાશ. વાહ બાપુ વાહ. વાહ પ્રધાનજી, હા. આ તો ખુશીનો દિવસ, આ તો આનંદનો દિવસ. હા પ્રધાનજી, હા. આનંદ અને ખુશીના દિવસમાં શું હોય? બે કોથળી દૂધની સા કરવા હાટુ તમે ઓલી સમજ્યા હે પાસા પાડી દી તો. પ્રધાનજી, હા તો કુંવર પ્રતાપ ભૂદેવને ગમી ગયા હોય, જાઓ જઈને ભૂદેવને કહો લીલડા શ્રીફળજી લાવતા જાય. પણ તું શું આમ ઘડી ખદવરું મોટું કરી લેશ? એને લાગી ન જાય ને એટલે એમ કરી લઈએ. સમજાણું? શું કીધું બાપુએ? બાપુએ કીધું નારિયેળનો જીલાવો. આથી કાઈ વાંધો ને આ પંચાંગ લાવો. તો લઈ લ્યો ને તમારે નથી વાકું. બાપુને કહું, બાપુને કહું. હવે ઈ ક્યાં કઈ મારે શું કઈ નથી બોલવું હો. હું બાપુ. કાંઈ નહીં બાપુ ઈ કે હું બાપુ આઈને વાત કરી લઉં કે હમણાં બાને મજા નહોતી ને એની વાત કર. સારું થઈ ગયું એમ કે મેં કીધું તું અમાર બાને મજા નહોતી, જાઓ. તડકો હતો ને ફૂકણી વેતી થઈ ગઈ એટલે મેં કીધું મેળે એટલે ઈ પૂછતા હતા. મેં કીધું ના હવે સારું થઈ ગયું કા બાપુ? ના થઈ ગયું પંચાંગ લાવો. થઈ ગયું બાને હાવ ઠીક જ છે, હાવ ઠીક થઈ ગયું, ખોટું નહીં. હા. આજ લીલુડા નારિયેલ પ્રતાપ તમે રે જીલો રે આજ. જીલો ગાઈ જાને રે હા લીલુડા રે આજ લીલુડા નારિયેલા પરતા તમે દિલો રે આજ. આજ લીલુડા નારિયેલા પરતા તમે દિલો રે આજ. જીલો ગાઈ જાને રે આ લીલુડા રે આજ લીલુડા નારિયેલા પરતા તમે દિલો તમે દિલો તમે દિલો. પ્રધાનજી હમ. નારિયેલ જીલવાઈ ગયા છે. બીજું કઈ કામ હોય તો કે કામ તો ઘણું છે, કામનો નકર પછી ગોરદેવને ચપટી શીખા પીરવાના કરો. કામ દુનિયાનું છે. એવું છે તો પૂછતા હો જાઓ. બેન નથી પૂછવું.
નથી પૂછું. હારો લગ્નના મુહૂર્ત જોતા જાઓ, હા કંકોત્રી લખતા જાઓ હા અને ગણપતિ સ્થાપના કરી જાઓ. કાંઈ વાંધો નહીં, તમને બેહી જાઓ. અને એક બીજું તમને પૂછું તમારા લગ્ન થઈ ગયા દાદા? પેલા ભલા માણસ આવું પૂછવાનું હોય ખાલી પૂછવા મેં વાંધો તો એલા લગ્ન થઈ જ ગયા હોય ને. થઈ ગયા? હા લે તો બૈરું ઈ છે ને? આ તો ગાંડો લાગે છે, બૈરા વગર લગ્ન થાય? હે હા બૈરું ઈ છે? એલા હોય છે. તો છોકરા ઈ છે કા? આ તો હાવ હાચે કે મન બુદ્ધિનો જ છે. એલા છોકરા છે. હે હા કેટલા છે? અમારે કેટલા હોય? એક જ છે. હારું માતાજી સુખી રાખે, બીજું હું. આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે. પેલે પાને લગનિયા ના હોય, આજ પેલે રે પાને રે વિછુડો તે સતો રે. અરે ગોરદાદા, તો બીજા પાનાની વાત કરો. આજે બીજા રે પાના રે ભૂદેવ ફેરવે રે. બીજે પાને લગનિયા ન હોય, આ બીજે રે પાને રે પંચક બે સતો રે. અરે ગોરદાદા, આવા માથા વેણ ના બોલો. બીજા પાના લગનિયાનો જ ત્રીજા ફેરવો. પિંગલગઢનો દરબાર છે. આજે ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે. ત્રીજે પાને લગનિયા રૂડા હોય, સોમને સાતમે સપના આવ્યા જણાય. શાબાશ જામનગરના ગોરદેવ, શાબાશ. કંકુ છાટીને લખવી કંકોતરી. કેસર છાટીને લખવી કંકોતરી. લખવી લખવી કાંઈ સપડા રૂડા ગામ, ગણપતિ દાદાને નો તરવા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ તુંદાડા. ગણેશજી વરદાન આપો રે મારા ગણેશ તુંદાડા. ગણેશ સુંદાડા, ગણેશ સુંદાડા. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી, સાતમ ને સોમવારે લગ્ન આવ્યા. ઓહો ઢોકળા આવ્યા. ટૂંકી વધ્યું ના લગ્ન આવ્યા છે, કેમ બધું ભેગું કરવું આ એકાયરે? એટલે તમારે ભેગું જાજુ કરવું જોશે. મહારાજ ને કયો હવે બીજી કઈ વિધિ હોય તો કે નકર ચપટી શીખ દઈને રવાના કરે. બાપુ કહો પ્રધાનજી. બધી વિધિ પતી ગઈ હો, અને હાઈતમ ને હોમવાના લગ્ન છે, થોડાક દિન જ વાર છે. બરોબર છે પ્રધાનજી. બધું ભેગું કેમ કરશે આ? પ્રધાનજી, શું તો જઈને બધાને કહો શું કે જાતા જાતા એમના મહારાજા આજમલને કહે શું? કે પટિયાર કુળ બહુ મોટું છે. ઉંમરમાં શેમાં મોટું છે મને ખબર છે. પ્રધાનજી માટે દાન દાનેરી આવશે. આગતા સ્વાગતની પૂર્ણ તૈયારી રાખે. વાંધો નહીં, જાઓ કહી દઉં. બોલો. દાદા હા જાન આવશે જબરી, હા, ઉતારામાં કોઈ જાતની ખામી નહીં. એટલે કાંઈ ખામી નો રહેવા દઉં. આ એમ તમારું કઈ નોખું રાખવાનું છે ઉતારો કેવું કઈ? હું ભેગો જ છું. ભેગો જ છો ને બધાને? હા, તો વાંધો નહીં, ભેગા જ રહેજો. આથી કાંઈ વાંધો નહીં, જાવ હાલો. હું એની નહીં જ છું બીજું. તે કાંઈ વાંધો નહીં, મજા કરો ને પ્રધાનજી. તમે આવીશો કે મોટા આદા છે? મારા વગર લગ્ન થઈ જાય ને? એમ નહીં, કદાચ તો? તમે ક્યાંક બીજો બાપુજી નહીં મોકલો એવું કઈ? ના એવું નથી, મારા બાપુજી નથી કરતા. જાઓ. ઈ ક્યાં?
ઈ ઘરે જ છે. છે હા હા સૌ જો હશે કે ગાડા દેવા થાય હા ઈ આરામ કરે છે. તમે જાઓ. આજ હરખે મંગે ગુરુદેવ હાલિયા રે જાઉં મારે ભૂગણ ગણનારા આજ હરખે મંગે ગુરુદેવ હાલિયા રે. પધારો બુદ્ધિ. જય માતાજી મહારાજ. જય માતાજી બુદ્ધિ. આજે મેં તમને કામ સોંપ્યું હતું એ ફરી પૂર્ણ કરી આવ્યા છો બુદ્ધિ. હા મહારાજ. કહો બુદ્ધિ, આજે કયા દેશ અને કયા કુંવર સાથે દીકરી સગુણાના સપન કરી આવ્યા? હા મહારાજ. પિંગલગઢમાં રાજ કરતા રાજા ભટ્યા એમના દીકરા પ્રતાપ સાથે આપણા બેન સગુણાના નારિયેલ જીલાવીને આવી રહ્યું છે મહારાજ. હા બુદ્ધિ, જતી વેળાએ મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ના જાતા તો પિંગલગઢનો માર્ગ તમે શા માટે લીધો બુદ્ધિ? અરે મહારાજ, દેશ રખડ્યો પરદેશ રખડ્યો, જ્યાં રાજ સારું હતું ત્યાં રાજવી સારો નતો, જ્યાં રાજવી સારો હતો ત્યાં રાજવી સારો નતું. વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છે મહારાજ. માટે જેવા બેનબા સગુણાના લેખમાં કોણ મારી શકે મેં મહારાજ. ટૂંકી બાજુના લગન છે, ચાલો માંડવડા રોપવાની તૈયારી કરી. ભલે બુદ્ધિ. હાલ એ લગન નો માંડવડો એ રોપ્યો ને રાત વાલા રઢિયાળી રે લાડકડી નો માંડવડો હે રોપ્યો ને રાત વાલા રઢિયાળી રે તોરણ બાંધા કૈયા સો પાલો માંડવડે બેન બાના માંડવે ગાય પિતા જ માલ હોયા રોપાવ્યો લાડકીનો માંડવો રે લગનનો માંડવડો રોપ્યો ની રાત રઢિયાળી તોરણ બાંધ્યા આસોરે પાલો માંડવડે તોરણિયા બાંધ્યા આસોરે પાલો માંડવડે બેની બાન માંડવડે ગાય માતા મીણલ દે બહોય દીકરીનો માંડવ રોપી રે દીધો રે લાડકીનો માંડવ રોપી રે દીધો તોરણ બાંધ્યા આસોરે પાલો માંડવડે તોરણ બાંધ્યા આસોરે પાલો માંડવડે બેને તારા માંડવડે ગાય લાડીના મોર દેવોયા દીકરીનો માંડવ અમે રોપ્યો રે બેન બાના માંડવડામાં ભરી
દીકરીનો માં